69 વર્ષ સુધી ભગવાનની ભુજાની પૂજા થઈ અને 69 વર્ષ પછી ગિરિરાજ બાવાની તરેટીના અંદર ઘણા બધા ગામો, એક આન્યોર ગામ, બીજું જમનાવતા ગામ. આન્યોર ગામના મુખી સદુ પાંડે, જમનાવતા ગામના અગ્રણી ધર્મદાસ, ધર્મદાસના પુત્ર કુમનદાસ, સદુ પાંડેના ભાઈ માણેકચંદ. આન્યોરમાં સદુ પાંડે રહે, એના પાસે 1000 ગાયો છે. ધર્મદાસ પાસે 300 ગાય છે. જહાં ગાય है वहां भगवान है. ગાય ભગવાનને બહુ વાલી છે અને ગાય બધાને વાલી હોવી જોઈએ, કારણ કે જે ભગવાનને વાલું હોય એ આપણું વાલું થાય તો આપણે ભગવાનના વાલા બનીએ. જે ભગવાનની પ્રિય હોય અને એ પ્રિય વસ્તુને અગર આપણે સાચવીએ, એનું સંવર્ધન કરીએ, એનું રક્ષણ કરીએ, એનું પોષણ કરીએ તો એ ભગવાનના આપણે પ્રિય બનતા હોઈએ છીએ. ગાયનું દૂધ એ શ્રેષ્ઠ દૂધ છે. મેં પહેલા દિવસની કથામાં કીધેલું, ગાવો વિશ્વસ્ય માતરઃ, वो विश्व की माता है. આજના સમયમાં ઘણા બધા લોકોને એવું થઈ ગયું છે કે ગાયનું દૂધ પીવાય કે ના પીવાય. ગાયનું જ પીવાય ને ભેંસનું થોડું પીવાય. જેનું દૂધ પીવો એના જેવા થાવ, ભેંસનું પીવો તો ભેંસ જેવા થાવ. શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ. આ દુનિયાનો સૌથી આળસુ પ્રાણી કોણ? ભેંસ. હવે ભેંસનું દૂધ તમે પીઓ એટલે આળસુ બનો. ભેંસ પડી જ રહે એક જગ્યાએ, ઊભી જ ન થાય, મહા આળસુ. આજે ઘણા બધા અમુક યુવાનોમાં એવી આળસ ઘૂસેલી છે, એવી આળસ ઘૂસેલી છે, એવી આળસ ઘૂસેલી છે, એ 12 કલાક ઊંઘ ખેંચી નાખે. 12 કલાક ઊંઘ કેવી રીતે આવે? એ આળસ પથારીમાંથી ઉભો જ ન કરે. તો ભેંસનું દૂધ વ્યક્તિને આળસુ બનાવે. ભેંસનું દૂધ બુદ્ધિને બેર મારે. ઘણાને સૂચકો જ ન પડતો હોય શું કરવું, કેમ કરવું, કઈ રીતે કરવું. આ ભેંસનું દૂધ. ગાયનું દૂધ પાચન માટે સારું. ભેંસનું દૂધ મીઠાઈઓ માટે સારું, ગાયનું દૂધ પાચન માટે સારું. પણ કઈ ગાયનું દૂધ પીવાય? દેશી ગાયનું દૂધ પીવાય, જર્સીનું નહીં. પાછી જર્સી ગાયનું દૂધ સારું નહીં, દેશી ગાયનું દૂધ સારું. જે ગાયના અહીંયા પીઠ પર હમ્પ હોય, હમ્પ આમ ઊંચો વિભાગ હોય છે, એ દેશી ગાય. અને ફ્લેટ હોય એ જર્સી ગાય. હવે હમ્પ વાળી જે ગાય હોય એ હમ્પ શું છે ખબર છે? એમાં સૂર્યકેતુ નાડી જાય છે અને એ સૂર્યકેતુ નાડીમાં એ શક્તિ છે કે સૂર્યની કિરણોને એબ્ઝોર્બ કરે છે અને એ નાડીમાંથી એ કિરણો એબ્ઝોર્બ થઈને એ ગાયના આખા શરીરમાં જાય છે. એના દૂધમાં પણ એનું તેજ દેખાય છે. અને હમણાં સંશોધન કરવામાં આવ્યું કે ગાયના દૂધમાંથી એકદમ રંચક સુવર્ણની પ્રાપ્તિ થઈ. એ સુવર્ણની પ્રાપ્તિ કઈ રીતે થઈ? એ સૂર્યકેતુ નાડીમાંથી એ સૂર્યના કિરણરૂપી સુવર્ણને એ ગાય પોતાના અંદર ધારણ કરે છે. પણ જર્સી ગાય એનું દૂધ ઓક્સિડન્ટ છે અને દેશી ગાય એનું દૂધ એન્ટીઓક્સિડન્ટ છે. એટલે એ દેશી ગાયનું દૂધ ધારણ કરવું છે. ઘણા લોકો એવું કહે છે કે ગાયનું દૂધ ખાલી એના વાછરડા માટે જ હોય, દુનિયા માટે નથી હોતું. એટલે આજે વિદેશમાં ઘણા લોકો વિગન બની ગયા છે. અને વિદેશમાં જે પ્રથા ચાલુ થાય ને એ સૌથી પહેલા આખા ભારત દેશમાં મુંબઈમાં ચાલુ થાય. વિદેશના સીધા વાઇબ્રેશન પહેલા મુંબઈમાં આવે, પછી અહીંથી પછી થતા થતા ગુજરાતમાં જાય, દિલ્હીમાં જાય, સાઉથમાં જાય, પછી મૂળ એનું મુંબઈ.
વિદેશનું કોઈ પણ સારી આદત અહીંયા આવે ને ખરાબ આદત અહીંયા આવે. મુંબઈ એને ગ્રાસ્પ કરે. તો ઘણા વિઘન થઈ ગયા છે. ઘણા લોકો એવું કહે છે કે આ ગાયનું દૂધ આપણા માટે છે જ નહીં, એ તો એના વાછરડા માટે જ છે, એટલે આપણાથી એ પીવાય જ નહીં. આપણે વાછરડાનું દૂધ પીને વાછરડાને દુઃખી કરીએ છીએ. આવા કેવા આપણે મનુષ્ય કે ગાયના વાછરડાના દૂધને આપણે પી જઈએ છીએ. આ વિઘન કે છે. ગાયનું દૂધ ત્યાંના લોકો, અમુક લોકો એટલે નથી પીતા કે ત્યાં વિદેશના અંદર એ ગાયને ઇન્જેક્શન્સ મારવામાં આવે છે, મીટ ખવડાવવામાં આવે છે, હાર્મોનિયલ ઇન્જેક્શન મારવામાં આવે છે, ગાયની પ્રકૃતિને બગાડી નાખવામાં આવે છે. અને એ બગાડેલી પ્રકૃતિનું જ્યારે દૂધ નીકળે છે એ દૂધમાં ઘણી બધી એલર્જીસ પણ થતી હોય છે, પંપથી દૂધ કાઢતા હોય છે, ગાયને કષ્ટ પડે છે. એટલે અમુક વિગનોએ ત્યાં નક્કી કર્યું કે ગાયના દૂધનો બહિષ્કાર કરવો, જેથી કરીને ગાયના દૂધનું પ્રોડક્શન ઘટે અને ગાયને કષ્ટ આપવામાં ન આવે. એ ગાયમાંથી વધારે દૂધ કાઢવાની એ ગેલછાના પાછળ એ ગાયને કષ્ટ આપવામાં આવે છે, ઇન્જેક્શન્સ મારવામાં આવે છે, એને હેરાન કરવામાં આવે છે. એટલે અમુક લોકોએ ત્યાં ગાયના દૂધનો બહિષ્કાર કર્યો. એ માટે વિઘન થાય. તો વિઘન થવા પાછળનું એક કારણ એ ગાયના દૂધનો બહિષ્કાર, અને બીજો કારણ કે વાછરડાનું દૂધ આપણે પી જઈએ છીએ. એમાં આપણે સંમત થતા નથી. હિન્દુ સંસ્કૃતિ સંમત થતી નથી. ગાયના બહિષ્કાર માટે તમે એનું દૂધ ન પીવો વાત જુદી છે, પણ એનું દૂધ વાછરડાનું છે અને આપણે ન પી શકીએ એ સિદ્ધાંતમાં આપણે માન્યતા નથી આપતા. એનું કારણ છે કે ગાયનું દૂધ એ ભવિષ્ય માટે, મનુષ્ય માટેનું જ છે. વાછરડાને પણ એનું દૂધ પોષણ આપે છે અને મનુષ્યને પણ એનું દૂધ પોષણ આપે છે. કારણ કે ભગવાને ગાયની પ્રકૃતિ એ રીતે ઘડી છે કે એને એક્સેસ મિલ્ક આપ્યું છે. એનો વાછરડો જરાય ભૂખ્યો રહેતો નથી. અને જ્યારે કોઈ પણ એક્સેસ વસ્તુ આપણને મળી હોય તો એ ડોનેટ જ કરવી પડે. એના વાછરડાને પણ થઈ રહે છે અને આખા જગતને પોષણ આપી શકે છે. કારણ કે માનો દરજ્જો ભગવાને ગાયને પ્રદાન કર્યો છે. એનું વાછરડું ક્યારેય ભૂખ્યું નથી રહેતું. તમારા પાસે એક્સેસ ધન હોય તો એનું ડોનેશન આપવું જોઈએ. એમ તમારા પાસે એક્સેસિવ મિલ્ક હોય એનું ડોનેશન આપવું જ જોઈએ. તો ગાયને પ્રસન્નતા થાય છે જ્યારે એનો મનુષ્યનું દૂધ પીએ છે. એટલે ગાયનું દૂધ પીવામાં જરાય વાંધો નથી. ગૌશાળાનું દૂધ પીવું જોઈએ. રસ્તે ચાલતી, કચરો ખાતી, પ્લાસ્ટિક ખાતી ગાયનું દૂધ વર્જ્ય છે. પણ અગર કોઈ જગ્યાએ યોગ્ય ગૌશાળાનું દૂધ પ્રાપ્ત થતું હોય તો એ દૂધ ચોક્કસ પી શકાય. એ આપણા માટે સારું છે. પણ ગાયના દૂધ જેવું બીજું કોઈ દૂધ નથી આ વિશ્વમાં. એટલે ગાય એ ભગવાનને બહુ વાલી છે. અને સૌથી મોટો સિદ્ધાંત તો એ, ભગવાને જેનું દૂધ પીધું હોય પછી આપણે શું કામ આપણી બુદ્ધિ લગાડવાની કે પીવાય કે ના પીવાય. भगवान जे कहे सिद्धांत, भगवान जे करे सिद्धांत, भगवान जो करते वो पत्थर की लकीर है, कहते हैं वो पत्थर की लकीर है. ભગવાન જ્યારે પોતે એનું દૂધ પીતા હોય ને ભગવાન જાતે પોતે જ્યારે કહેતા હોય, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. હે છપ્પન ભોગને માલપુઆ પણ, છપ્પન ભોગને માલપુઆ પણ, માખણ જેવા નહીં, માખણ જેવા નહીં. લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે, લાલાને માખણ ભાવે રે, લાલાને. એ ભગવાનને માખણ આટલું વાલું હોય તે ગાયના દૂધમાંથી બને છે. પછી એ દૂધ પીવાનો કોઈ હર્જ ન હોઈ શકે. तो गाय के हम हमेशा ऋणी है. गाय हमें पोषण प्रदान करती है. गाय हम सबकी माता है और गाय का रक्षण करना वो हम सबका कर्तव्य है. भगवान कृष्ण जब पधारते हैं
તો સબસે પહેલે ગૈયા પધારતી હૈ, અને ગાય પધારે એટલે ભગવાન પધાર્યા બરાબર છે. તમારા શહેરમાં અગર રાષ્ટ્રપતિ આવે તો સૌથી પહેલા કોણ આવે? સૌથી પહેલા કૂતરા આવે. કૂતરા આવીને ભસી ભસીને સૂંઘીને આખા વાતાવરણને ડિસ્ટર્બ કરી નાખે. કશે બોમ્બ તો મૂક્યું નથી. તો રાષ્ટ્રપતિ આવે એ પહેલા કૂતરા આવે. રાષ્ટ્રપતિ આવે ત્યારે આગળ પણ ગાડી, પાછળ પણ ગાડી, આજુબાજુ ગાડી, ગાડીઓના વચ્ચે જે પ્રગટ થાય એને રાષ્ટ્રપતિ કહેવાય, પણ ગાયોના વચ્ચે જે પ્રગટ થાય એને વિશ્વપતિ શ્રીનાથજી કહેવાય. શ્રીનાથજી પધારે ત્યારે સૌથી પહેલા ગાયો પધારે, અને શ્રીનાથજી પધારે ત્યારે આજુબાજુ પણ ગાય, આગળ પણ ગાય, પાછળ પણ ગાય. એ ગાયોના વચ્ચે જે પ્રગટ થાય એ આપણા શ્યામ સુંદર શ્રીનાથજી બાબા છે. હજી તો શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું નથી, અને સદુ પાંડે અને ધર્મદાસ એમની ગાય એ શ્રીનાથજી બાબાના એ ગિરિરાજજીના શિખર પર જઈને એના આંચળમાંથી દૂધને પસરાવી રહી છે. 5000 વર્ષ પહેલા પણ ભગવાન ગાયને જોઈને પ્રગટ થયા, અને 500 વર્ષ પહેલા પણ ભગવાન ગાયને જોઈને પ્રગટ થયા. 5000 વર્ષ પહેલા ભગવાન ક્યાં પ્રગટ થયા? જ્યાં સૌથી વધારે ગાયો હતી. કોઈકે પૂછ્યું, ભગવાન આપને પ્રાગટ્ય ક્યાં જોઈએ છે? ભગવાન કહે છે, જ્યાં સૌથી વધારે ગાયો હોય ત્યાં મને પ્રાગટ્ય જોઈએ છે. તો આખા વિશ્વમાં સૌથી વધારે ગાય નંદરાયજી પાસે હતી. 9 લાખથી પણ વધારે ગાયો હતી, અને ત્યાં એ ગોવિંદનું પ્રાગટ્ય થયું. એમ 5000 વર્ષ પહેલા પણ ગાયોને કેન્દ્રમાં ભગવાને રાખ્યા. 500 વર્ષ પહેલા પણ ગાયોને કેન્દ્રમાં રાખ્યા. સદુ પાંડે પાસે 1000 ગાય, ધર્મદાસ પાસે 300 ગાય. ધર્મદાસની ગાય ગિરિરાજ બાબાના શિખર પર જતી, એના આંચળમાંથી સરળ કરતું દૂધ વહેતું. ગાય મોડી આવી. એક દિવસ ધર્મદાસ બીજા દાડે એના પાછળ ગયા, કુમનદાસ પણ ગયા. એ દૃશ્ય જોયું, ગાયના આંચળમાંથી દૂધ વહી રહ્યું છે. કોણ દૂધ કાઢી રહ્યું છે, કઈ રીતે નીકળી રહ્યું છે, કોઈને ખબર નથી. ત્યારે અચાનક પર્વતના દેવે પોતાની વાણી દ્વારા धर्मदास અને कुम्मनदास ने मार्गदर्शन आप्યું. अरे ओ धर्मदास, मैं ये पर्वत का देव हूं और सालों से तुम मेरे हस्त की पूजा करते हो. અત્યાર સુધી સદુ પાંડેની એ ઘુમર ગાય, જે નંદબાવાના કુલની ગાય છે, એ મને ધારોષ્ણ દૂધ પીવડાવતી હતી, પણ એ ગાય વસુકી થઈ ગઈ છે, દૂધ આપતી બંધ થઈ ગઈ છે. ત્યારથી તમારી આ ઘુમર ગાય મને દૂધ પીવડાવવા આવે છે. તમારું ગામ બહુ દૂર છે, અહીંયા બાજુમાં જ સદુ પાંડેની ખીરક છે. તમે આ ગાયને ત્યાં મૂકી આવો એટલે એ સદુ પાંડેની ગાયો ભેગી ભળી જશે, અને રોજ મને આ ગાય દૂધ પીવડાવી શકે એવી વ્યવસ્થા ગોઠવો. આ ચમત્કાર કોઈને કહેતા નહીં, વાત આપ મેળે ફેલાશે. ધર્મદાસ અને કુમ્મનદાસ પ્રભુના એ વચનો સાંભળીને ખૂબ પ્રસન્ન થયા, અને એ ગાયને સદુ પાંડેની ખીરકમાં છોડી આવ્યા. રોજ એ ગાય ગિરિરાજના શિખર પર જતી અને દુગ્ધાભિષેક કરતી. એક દિવસ સદુ પાંડેના મનમાં પણ ડાઉટ ગયો કે આ ગાય રોજ જાય છે, મોડી આવે છે. સદુ પાંડે પોતાના ભાઈ સાથે એ ધીરે ધીરે ગાયના પાછળ ગયા. શિખર પર પહોંચ્યા અને જોયું તો ગાયના આંચળમાંથી દુગ્ધાભિષેક થઈ રહ્યો છે. ભગવત પ્રેરણાથી જે શિલા પર દુગ્ધાભિષેક થઈ રહ્યું હતું, એ શિલાને ધીરેથી સદુ પાંડે ખસકાવી છે, અને જ્યાં એક શિલા ખસકી છે ત્યાં શ્રીનાથજી બાબાના એ દિવ્ય દૈદીપ્યમાન સુંદર મુખારવિંદનું પ્રાગટ્ય થયું છે. અને એ મુખારવિંદના દર્શન કરીને સદુ પાંડેના રોમ રોમાંચિત થઈ ઉઠ્યા છે. આ પલક નેત્ર, અશ્રુવાળા નેત્રથી એ ભગવાનના દર્શન કરતા કરતા સદુ પાંડે પ્રસન્ન થઈ રહ્યા છે. હજારોની તાદાદમાં વ્રજવાસીઓ ભેગા થયા, ભગવાનના દર્શનાર્થે એકત્રિત થયા. એ વદન કમળના દર્શન કરીને સર્વના મનને એક શાંતિ પ્રદાન થઈ છે. સર્વ પ્રસન્ન થયા છે. સદુ પાંડેની દીકરી નરો, એને ભગવાને આજ્ઞા આપી કે અત્યાર સુધી તો ગાયના એ આંચળમાંથી
હું ધારોષ્ટ દૂધને ગ્રહણ કરતો હતો, પણ હવે મારા મુખારવિંદનું પ્રાગટ્ય થઈ ગયું છે, તારે રોજ એ દૂધનો કટોરો ભરીને મારા પાસે લાવવાનો અને તારે આ દૂધ મને પીવડાવવાનું છે. બધાએ નરોના ભાગ્યની સરાહના કરી કે કિતની ભાग्યશાली है कि भगवान ने स्वयं उसको आज्ञा की और वो दूध का कटोरा भरकर नरो भगवान को दुग्ध अरुगाने जाती है. સદુ પાંડે કીધું, હે પ્રભુ, આપના મુખારવિંદના દર્શન આટલા સુંદર છે, તો આપના શ્રીઅંગના દર્શન કેવા હશે? મને આપના શ્રીઅંગના પણ દર્શન કરાવો, આપનું પૂર્ણ પ્રાગટ્ય આપ કરો. ત્યારે ભગવાને આજ્ઞા કરી કે આજના દિવસે, આજે ચૈત્રવદ 11 છે અને ચંપારણના અંદર જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. જ્યાં સુધી શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અહીંયા નહીં પધારે ત્યાં સુધી મારું પૂર્ણ પ્રાગટ્ય નહીં થાય. જબ તક ગુરુ કૃપા નહીં કરતે તબ તક ગોવિંદ કી પ્રાપ્તિ નહીં હોતી. ચૈત્રવદ 11 ના દિવસે જે જગ્યાએ શ્રીનાથજી બાવાનું પ્રાગટ્ય થયું, ચંપારણના અંદર એ જ વખતે શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. શ્રીનાથજીનું મુખારવિંદ અને વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય બંને એક જ દિવસે થયું. એટલે આખા વિશ્વના અંદર ભગવાને બતાડ્યું બધાને કે ચંપારણમાં જે બાળકનું પ્રાગટ્ય થયું છે એ કોઈ સામાન્ય બાળક નથી, એ સાક્ષાત મારા મુખારવિંદનું અવતાર છે. શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. ભગવાનના હાસ્યના અવતાર રામચંદ્ર ભગવાન છે અને ભગવાનના હાસ્યના અવતાર એ સાક્ષાત શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી છે. તો એક હાસ્યના અવતાર અને એક હાસ્યના અવતાર. પ્રાકૃત ધર્માનાશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્દમ સાકૃતિસ્તૌમે. મહાપ્રભુજીનું સ્વરૂપ પ્રાકૃત નહીં પણ અપ્રાકૃત છે. ભલે મહાપ્રભુજી મનુષ્ય જેવા દેખાતા હોય, મનુજ આકાર હોય, પણ એ તત્વ પ્રાકૃત નથી, અપ્રાકૃત છે. મહાપ્રભુજીને કોઈ પ્રાકૃત ન માને, ભગવાનને પણ કોઈ પ્રાકૃત ન માને. તે માટે ભગવાને ગીતામાં કીધું, અવજાનંતિ મામ મૂઢાઃ માનુષીમ તનુમાશ્રિત. અવજાનંતિ મામ મૂઢાઃ માનુષીમ તનુમાશ્રિત. જે મને મનુષ્ય તરીકે જાણે છે એ આ વિશ્વનો સૌથી મોટો મૂર્ખ છે. जो भगवान को मनुष्य के रूप से जानता है, भगवान मनुष्य जैसे दिखते हो लेकिन तत्व अप्राकृत है. पृथ्वी जल तेज वायु आकाश થી આપણું દેહ બનેલું છે અને અંત સમયે એ દેહ એ પાછું પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. પણ ભગવાનનું જે દેહ છે એ શ્રીઅંગ છે, એ ઐશ્વર્ય વીર્ય યશસ્વી શ્રી જ્ઞાન વૈરાગ આ 6 ધર્મોથી બનેલું છે, આનંદના ધર્મોથી બનેલું છે. એ પ્રાકૃત નથી પણ અપ્રાકૃત છે. શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. ભુવિ ભક્તિ પ્રચારિક કૃતે સ્વાન્વય કૃતપિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્ય સ્મયાપય. શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી આ વલ્લભ વંશની સ્થાપના આ ભૂતલ પર પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રચાર કરવા માટે કરી છે અને એ વંશ પરંપરા મહાપ્રભુજીએ સ્થાપિત કરી. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આખા ભારતની પરિક્રમા કરે છે. 84 બેઠકજી આખા ભારતમાં વિદ્યમાન છે. અને ઘણીવાર આપણા મનમાં થાય, અમુક અમુક સ્થળોએ એ 500 વર્ષ પહેલા મહાપ્રભુજી ચાલતા ચાલતા કઈ રીતે પધાર્યા હશે. આ બદ્રીનાથજીમાં મહાપ્રભુજીના બેઠકજી છે, આપણે અત્યારે ગાડીમાં જઈએ, એ વખતે ચાલતા મહાપ્રભુજી કઈ રીતે પધાર્યા હશે. અને કોઈ તીર્થ ભારતનું બાકી નથી કે જ્યાં મહાપ્રભુજીએ પધરામણી ન કરી હોય અને ત્યાં 7 દિવસ વિરાજમાન થઈને એ શ્રી વલ્લભે પારાયણ ન કર્યું હોય. ઘણા લોકો 84 બેઠકજીની યાત્રા કરવા જતા હોય છે.
તો પાછા વધારે પડતા બુદ્ધિશાળી લોકોને પ્રશ્ન થાય કે ચંપારણમાં મહાપ્રભુજીને દર્શન કરી લીધા ને, વ્રજમાં ઠકુરાની ઘાટ ને ગોવિંદ ઘાટ ઉપર ગોકુલ બડી બેઠકજીમાં મહાપ્રભુજીના દર્શન કરી લીધા ને, તારે 84 જગ્યા જવાની શી જરૂર છે? ક્યાંય મહાપ્રભુજી જ છે. ઘણા બહેનોની ઈચ્છા થાય કે આપણે બધી જ બેઠકજી કરીએ, બધી જગ્યાએ દર્શન કરીએ, પછી એમને આવા બધા પ્રશ્નો સતાવતા હોય, ઘરવાળા પૂછતા હોય, બીજા લોકો પૂછતા હોય, ત્યારે આમાં એક ઉત્તર આપવામાં આવે છે કે 84 બેઠકજીની જ્યારે તમે યાત્રા કરો એક સાથે તો સંભવ જ નથી. કોઈક વર્ષે ગુજરાતના બેઠકજી કર્યા, કોઈક વર્ષે દક્ષિણના કર્યા, કોઈક વર્ષે વ્રજના કર્યા, કોઈક વર્ષે બીજા તીર્થોના કર્યા, એમ અલગ અલગ વર્ષે અલગ અલગ. એમાં બે ફાયદા છે. 84 બેઠકના દર્શન તો થશે ને થશે જ, એના સાથે સાથે ભારતના સર્વ તીર્થોનું પણ દર્શન થઈ જશે. એમાં એક પંથ દો કાજ છે. બીજું એ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આટલું શ્રમ લઈને આખા ભારતમાં એમને પ્રવાસ કર્યો, તો આપણે એમના શિષ્ય તરીકે એટલો તો ભાવ રાખીએ કે જ્યાં જ્યાં પધાર્યા આ જન્મના અંદર એકવાર એ સ્થળોની આપણે મુલાકાત લઈએ, ત્યાં જઈને જારી ચરણ સ્પર્શ કરીએ, એ શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ, એ શ્રી મહાપ્રભુજીની દિવ્ય ભક્તિ કરીએ, એમની સન્નિધિમાં થોડોક સમય વ્યતીત કરીએ, એ દિવ્ય વાઇબ્રેશનનો આપણે અનુભવ કરીએ, એક સારા વાતાવરણને અનુભૂત કરીને, સારા સંસ્મરણોને હૃદયના અંદર સ્થાપીને આપણે આપણું જીવન ધન્ય બનાવીએ. તો એ રીતે 84 બેઠકની એ યાત્રાની એક મહત્તા ઊભી થઈ છે. એ દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી સ્થળે સ્થળે પધાર્યા અને જેટલા જ્યાં પણ વસેલા દૈવી જીવો હતા એ શ્રી વલ્લભના શરણમાં આવ્યા. મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. यही पुष्टि मार्ग की ब्यूटी है. પુષ્ટિ માર્ગમાં કોઈ પ્રલોભન નથી. તમે આવું કરો તો તમને આ મળે, તમે આ કરો તો તમને આ પ્રાપ્તિ થાય. મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની ફિલોસોફી એ રીતે બનાવી અને એટલી સુંદર બનાવી, એટલી સરળ બનાવી, એટલી સહજ બનાવી, એટલી અદ્ભુત બનાવી, કઈ છોડવાની જરૂર નથી. ન સંસાર છોડવાની જરૂર, ન પતિ છોડવાની જરૂર, ન પત્ની છોડવાની જરૂર, ન બાળકો છોડવાની જરૂર, ન ઘર છોડવાની જરૂર. छोड़ने का मार्ग पुष्टि मार्ग नहीं, पर अपने मन को भगवान की तरफ मोड़ने का मार्ग वो पुष्टि मार्ग है. घर को छोड़ना पुष्टि मार्ग नहीं सिखाता, लेकिन घर में ही पूर्ण पुरुषोत्तम कृष्ण को विराजमान कर कर उनकी निष्काम सेवा करने का अद्भुत साधन श्री वल्लभाचार्य जी महाप्रभु जी ने पुष्टि मार्ग में प्रकट किया. साधन भी कृष्ण, साध्य भी कृष्ण और सिद्धि भी कृष्ण. जहां साधन, साध्य और सिद्धि वो एक ही है, वो कृष्ण. છોડવાનો માર્ગ નથી, આ સમર્પણનો માર્ગ છે. ત્યાગનો માર્ગ નથી, આ સમર્પણનો માર્ગ છે. કર્મ માર્ગમાં પણ તમારે છોડવાનું તો છે જ, જ્ઞાન માર્ગમાં પણ છોડવાનું તો છે જ, અને ભક્તિ માર્ગમાં પણ છોડવાનું છે, પણ પ્રકાર અલગ છે. કર્મ માર્ગ તમને સિદ્ધ ક્યારે થાય? જ્યારે તમે અનાસક્ત થઈને કર્મ કરો ત્યારે કર્મ માર્ગ સિદ્ધ થાય, જ્યારે તમારા કર્મમાં અહંકાર ના આવે. બટ when the ego gets involved into your karma, then the karma gives you the bandhan, and that bandhan gives you sukh and dukh. પણ એ કર્મ જ્યારે અહંકાર વગર થાય ત્યારે એ કર્મનું બંધન થતું નથી. એ કર્મમાંથી તમને મુક્તિ મળી જાય છે. એ કર્મ બંધન રૂપ ન થઈને એ સેવા બની જાય છે. કર્મ માર્ગ સ્વતંત્ર રીતે તમને મોક્ષ પ્રાપ્ત કરાવતું નથી, અનલેસ એમાં ભક્તિનો રંગ ચઢે, અનલેસ એમાં જ્ઞાનનો રંગ ચઢે. જ્ઞાન ને ભક્તિ વચ્ચે કર્મ છે. કર્મ તો જ્ઞાનમાં રહેશે અને કર્મ તો ભક્તિમાં રહેશે. એકલો કર્મ માર્ગ તમને મોક્ષ નહીં આપે, એકલો કર્મ માર્ગ તો બંધન આપશે.
યા તો જ્ઞાનની વિરક્તિ જોઈશે, યા તો ભક્તિની આસક્તિ જોઈશે. એ જ્ઞાનની વિરક્તિ અને ભક્તિની આસક્તિ એ જ્યારે કર્મમાં ભળે ત્યારે તમને મોક્ષ મળે, ત્યારે તમને ભગવાનનો ધામ મળે.